હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે અમે આવ્યા છીએ અડાલજની વાવ જોવા, જે ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે આવેલું છે. તો ચાલો આપણે જઈશું, અડાલજની વાવ જોઈશું અને શું ટિકિટ છે અને તેનું શું રહસ્ય તેના વિશે જાણીશું. સામે પાર્કિંગ એરિયા છે અને સામે ફૂડ સ્ટોલ પણ છે. આ ટિકિટ બારી છે. તો ચાલો આપણે ટિકિટ લઈએ. 25 રૂપીસ પર પર્સન ટિકિટ છે. 6 વર્ષથી ઉપરના બાળકોની પણ ટિકિટ રહેશે. તો ચાલો આપણે અંદર જઈએ. ઘણું મોટું ગાર્ડન છે અને ઘણી ચોખ્ખી વાવ છે. અહીંયા બાળકોને રમવાની ખૂબ મજા આવી જશે. એકવાર જરૂર મુલાકાત લેજો. અને આ વાવ બનવા પાછળ એક કરુણ વાર્તા છે. જે અડાલજના શાસક રાજા રાણા વીરસિંહ હતું, તેમણે આનું બાંધકામ શરૂ કર્યું હતું. પરંતુ પડોશી શાસક રાજા મહેમૂદ બેગડા સાથેના યુદ્ધમાં તેમનું મૃત્યુ થયું. રાજા મહેમૂદ બેગડા કથિત રીતે કવિ હતા. તે રાણા વીરસિંહની વિધવા રાણી રૂડાબાઈની સુંદરતાથી મોહિત થઈ ગયા હતા. તેમની સામે તેમણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી રૂડાબાઈ તેની સાથે લગ્ન કરવા સંમત પણ થઈ ગયા. પરંતુ તેમણે આ શરત મૂકી કે તમે આ વાવનું બાંધકામ પૂર્ણ કરો તો હું તમારી સાથે લગ્ન કરી લઈશ. તેના સ્વર્ગસ્થ પતિ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. રાજા મહેમૂદ બેગડાએ શરત પૂરી કરી અને વાવનું બાંધકામ પૂર્ણ થયું. જોકે તે પૂર્ણ થયા પછી રાણી રૂડાબાઈએ સુલતાન સાથે લગ્ન કરવાને બદલે વાવમાં કૂદીને પોતાનું જીવન સમાપ્ત કર્યું. આમ તેના સ્વર્ગસ્થ પતિને આપેલું વચન પૂરું કર્યું અને વાવનું બાંધકામ દુઃખદ રીતે પૂર્ણ થયું. અડાલજની આ દુઃખદ વાર્તા તેમની કહાનીનો પુરાવો ઊભો કરે છે. કેટલાક લોકો માને છે કે રાણીના બલિદાનને કારણે તે પૂજ્ય સ્થળ પણ છે. આ વાવ બનાવી તેમના આર્કિટેક્ટોની પણ એક દંતકથા છે. 7 આર્કિટેક્ટ હતા જેમણે આ વાવ બનાવી. તેમને મહેમૂદ બેગડાએ આ વાવનું બાંધકામ જોઈને તે પ્રભાવિત થયા અને તેમને મૃત્યુદંડની સજા આપી. તે 7 આર્કિટેક્ટની કબરો પણ બહાર બનાવેલી છે. તેમાંથી 2 કબરો તૂટી ગયેલી છે અને હમણાં 5 કબરો ત્યાં તમને જોવા પણ મળશે. આમાં કરુણ વાર્તા દ્વારા આ અડાલજની વાવ બની છે, જે બહુ રહસ્યમય અને ઘણી સુંદર છે. આમાં અમુક આર્કિટેક્ચર પણ છે અને હિન્દુ પણ છે. આથી તમે જ્યારે પણ જોવા આવશો ત્યારે અંદર ઇસ્લામિક અને હિન્દુ બંને પ્રકારની આકૃતિ તમને જોવા મળશે. અને નીચે વાવ છે. 5 માળની આ મંજિલ છે, જે ઘણી આહલાદક અને સુંદર રીતે બનાવેલી છે. આ રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખાય છે. હવે જો તમને સામે દેખાય છે 5 કબરો છે. અહીંયાથી અમે
ઉપરથી નીચેથી ઉપર આવ્યા છીએ. લખેલું જ છે આ વાવ બનવાનું કારણ શું હતું, આ વાવનું નામ ભુડાબાઈની વાવ કેવી રીતે બની, કઈ સાલમાં બની. અને આજની વિડીયોમાં આટલું જ. વાવ ઘણી સુંદર છે. જો તમે જોઈને આવ્યા હોય તો મને કોમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આજની વિડીયોમાં આટલું જ. મોટા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.